જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર લાસ્ટમાં પૂરું કરેલું હતું. નવું ચેપ્ટર શરૂ કરવા તરફ આગળ વધીએ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ. બહુ સરસ ચેપ્ટર છે, પણ આ ચેપ્ટર શરૂ કરીએ એની પહેલા ખાસ ચોથું પાંચમું ચેપ્ટર બંને આવડતા હોવા જોઈએ. જો એ ચેપ્ટરની અંદર તમારો કોન્ફિડન્સ ઓછો હશે તો અહીંયા જે આપણે નીટ અને જીના લેવલનું જે કરશું એમાં તમારો કોન્ફિડન્સ સાવ ડાઉન હશે. ટેક્સ્ટબુક બેઝ મીન્સ કે તમે કહો કે જો માત્ર બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને કદાચ આ ચેપ્ટરની તૈયારી કરવી હોય તો વર્ણનાત્મક છે, સહેલું છે અને વ્યવસ્થિત રીતે એક વખત સમજી લો એટલે કદાચ આદર્શ ગપ્પા મારી શકો એવું ચેપ્ટર પણ છે. આદર્શ રીતે બોલું છું, આમ ગપ્પા એટલે ખરેખર કે સાયન્સમાં ગપ્પા ચાલે નહીં, બરાબર? પણ કેવો અર્થ કે ખાલી એક વખત તમે સમજાય એટલે તમે તમારી સ્પીચની અંદર લખી શકો એવા પ્રકારનું ચેપ્ટર પણ ગણી શકો. બે ત્રણ ખૂબ સરસ મુદ્દાઓ છે આના રિલેટેડ અને પ્રેક્ટિકલી પણ જે ઘટના વ્યવહારમાં જે આપણા માટે ઉપયોગી છે. હું તમને ખાલી અત્યારે તમે એમ કહું કે અત્યારનો આપણી જે ભૌતિક સુવિધાઓ ઇલેક્ટ્રિસિટી એની બાદબાકી કરી નાખવામાં આવે, વિચાર કરવો જોઈએ કે આપણે અત્યારે કેવા પાંગડા હોઈએ. ખાલી ઇલેક્ટ્રિસિટીની બાદબાકી થઈ જાય, એક પણ ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સી ન હોય, ઇલેક્ટ્રિક ટ્રેનો કે આ બધું એક પણ, હું જે શબ્દ પ્રયોગ કરું છું ને, એક પણ જે ઇલેક્ટ્રિક બલ્બ પ્રકાશ આ જે બધું આ લગભગ જેની શરૂઆતનો પાયો નાખનાર જે છે ફેરેડે અને હેનરી, બહુ મજબૂત રીતે શરૂઆત. ફેરેડે જ્યારે સૌથી પહેલા છે ને આ ઇલેક્ટ્રિસિટીનો જ્યારે પાયો નાખ્યો ત્યારે ખાલી એમ કહેવાય કે આમ તો એક ખાલી ઝબકારો, એને ખાલી એવું કીધું કે ભાઈ આવી રીતે આ કન્ડિશન વખતે છે ને કંઈક પ્રવાહ ઉત્પન્ન થાય. અને જ્યારે એને પેનલ વચ્ચે રાખીને એને પૂછવામાં આવ્યું કે ભાઈ આ જે ઝબકારો થાય છે આનો ઉપયોગ શું, જ્યારે ખાલી એક ક્ષણ પૂરતો શું થયું હતું, એને જે પ્રયોગ કર્યો ને પ્રયોગ માટે એક ક્ષણ માટે ખાલી કરંટ મળતો હતો. ઝબકારાની વાત તો હું પછી કરું છું, પણ પહેલા કહું કરંટ, માઇનોર કરંટ માત્ર મળતો. જે આપણે ગેલ્વેનોમીટર જેવા સંવેદનશીલ સાધનો હોય તો માઇનોર કરંટ મળતો હતો. તો આ માઇનોર આવા કરંટનો ઉપયોગ શું, આવું જ્યારે ફેરેડેને પૂછવામાં આવ્યું ત્યારે ફેરેડે એક આવો જવાબ આપેલો હતો કે ભાઈ તાજા જન્મેલા જે નવજાત શિશુ હોય ને એનો ઉપયોગ શું, એનો જે ઉપયોગ હોય એ ઉપયોગ આયા છે. મારે ખાલી કહેવાનો અર્થ એટલો છે કે આપણે આ ચેપ્ટર છે એનું ઇમ્પોર્ટન્સ ખૂબ છે. ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે કદાચ એક ઉત્ક્રાંતિ લાવનારું એક કદાચ મોટામાં મોટું જો કોઈ પાસું કે પરિબળ હોય તો એ જે આપણી ઘટના છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. શરૂ કરીએ. ઈસવીસન 1830 પહેલા, આ મતલબ 1830 માં આસપાસમાં ફેરેડે આ ઘટના વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાની શોધ કરી હતી. એટલે એની પહેલા આ બ્રાન્ચો હતી, વિદ્યુત શાસ્ત્રની અને ચુંબકીય શાસ્ત્રની બ્રાન્ચો અલગ અલગ હતી. વિદ્યુત શાસ્ત્ર સ્વતંત્ર રીતે હતું, ચુંબકીય શાસ્ત્ર સ્વતંત્ર રીતે હતું. પણ ત્યાર પછી મેક્સવેલ, ફેરેડે, હેનરી, એમ્પિયર, લોરેન્સ, ઓર્સ્ટડ આ બધા સાયન્ટિસ્ટો જે વિદ્યુત અને ચુંબકત્વ સાથે જે સંકળાયેલા છે એમણે સાથે મળીને કેટલાક પ્રયોગો શરૂ કર્યા કે આ બે શાખાઓ કઈ રીતે એક થાય. વિદ્યુત શાસ્ત્ર એટલે શું તમને ખબર છે? આપણું પહેલું બીજું ચેપ્ટર જે ભણતા હતા સ્થિત વિદ્યુત શાસ્ત્રનું હતું. ચુંબકીય શાસ્ત્ર એટલે શું? તો કે આપણે જે ચોથું પાંચમું ચેપ્ટર છે એ આખું મેગ્નેટિઝમ ઉપર આધારિત ગણાય. જો કે એમાં ચોથું ચેપ્ટર તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો છે, એટલે વિદ્યુત પ્રવાહને પરિણામે ચુંબકીય અસર. પણ પહેલા જ્યારે આ બધું એકી સાથે નહોતું ત્યારે હર્ષાની વાત છે કે જ્યારે વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર અલગ અલગ માનવામાં આવતું હતું એ વખતે ફેરેડે અને હેનરીએ એમને પ્રયોગોની શરૂઆત કરી. ટાર્ગેટ આવો હતો કે આપણને ખ્યાલ છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર, જો સ્થિર વિદ્યુત ભાર હોય તો શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર. ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. હવે આપણે ડિસ્કસ કરી ગયા. ઓર્સ્ટડનો પ્રયોગ શું હતો? જ્યારે કોઈ તાર છે
તારમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો તારની આસપાસ એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર? તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને કેટલું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હશે તો આપણે બાયો સાવરનો નિયમ, એના આધારે એમ્પીયરનો સર્કિટલ નિયમ, ચુંબકીય ક્ષેત્રના મૂલ્યોને એ પણ ગણ્યા. હવે કન્ડિશન આવી હતી કે ઓસ્ટર્ડે જે અવલોકન કર્યું કે ભાઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એવી રીતે એનાથી કંઈક ઉલટી પ્રોસેસ શક્ય છે. મીન્સ કે તાર હોય, તારને હું ચુંબકીય ક્ષેત્રમાં મૂકું તો તારની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. તમે સમજી ગયા છો શેનું ડિસ્કશન કરું છું? ઓસ્ટર્ડે કંઈક આવું કીધું હતું કે તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે એની આસપાસ આ એની એક મોટી ઉત્ક્રાંતિ હતી. ઓસ્ટર્ડ વિદ્યુત પ્રવાહ, વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રને એક કરવામાં એક મોટો એક્સપેરિમેન્ટ આનો પણ છે. તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે આપણે કહીએ કે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર કેમ? આપણો સ્વિમિંગ લોઝ કીધો તો જમણા હાથનો નિયમ, અથવા આપણે કંઈક આ રીતે વિચારતા હતા. તો આ કન્ડિશન કે ભાઈ તારમાંથી પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, એનાથી ઉલટું કે તારને એમને તમે ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો કંઈક વિદ્યુત પ્રવાહ મળે. બસ આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકો છે ત્યારે પ્રયોગો કરતા હતા. ફેરેડે અને હેનરીનો આ પણ હેતુ હતો કે શું આ વિદ્યુત અને ચુંબકીય શાસ્ત્ર, જે આ ઓસ્ટર્ડે જે એક્સપેરિમેન્ટ કર્યો કે ભાઈ તારમાંથી પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, એનાથી તરત જ પછી ઉલટું પોસિબલ છે કે નહીં, તેમજ આ વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર વચ્ચે કોઈ કનેક્શન છે કે નહીં, એ તપાસવા માટેના એમના પ્રયત્નો હતા. એવું કહેવાય છે કે ઘણા બધા વૈજ્ઞાનિકો એ અરસામાં પ્રયત્નો કરતા હતા, પણ બધા છેલ્લે અંતિમ એવા નિષ્કર્ષ ઉપર આવી પણ ગયા હતા કે ભાઈ તારમાંથી પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પણ ચુંબકીય ક્ષેત્રમાં તાર મૂકવાથી વિદ્યુત પ્રવાહ મળતો નથી. મોટાભાગના ઘણા બધા પ્રયોગો થયા અને ઘણા બધા એક્સપેરિમેન્ટ એના રિલેટેડ જુદા જુદા, અને વૈજ્ઞાનિકોનું તારણ આ હતું કે આ ઉલટી પ્રોસેસ ટૂંકમાં શક્ય નથી. પણ એ અરસામાં જે ફેરેડે અને હેનરી ના પ્રયોગો જુદા જુદા એમણે જે એક્સપેરિમેન્ટ કર્યા, એમના ઐતિહાસિક પ્રયોગો તો જે હતા એ એકદમ પ્રાથમિક લેવલના હતા, પણ અત્યારે એનું થોડું મોડિફાઈ કરીને એનું જે સ્વરૂપ છે, બરાબર, એને આપણે સમજવાનો ટ્રાય કરશું અને એમને કેવી રીતે સફળતા મળી એનું ડિસ્કસ કરીશું. મેં કીધું કે મોટા ભાગના વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર આવતા, એવા નિષ્કર્ષ ઉપર આવી ગયા હતા કે ભાઈ તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી વિદ્યુત પ્રવાહ પોસિબલ નથી. પણ હવે ત્યારે શું ચૂક રહી જતી હતી અથવા શું ભૂલ રહી જતી હતી, એ બધું આ ફેરેડેના પ્રયોગો, ફેરેડે અને હેનરીના પ્રયોગો આ જોઈએ. પછી પહેલો પ્રયોગ પ્રશ્ન તરીકે પૂછી શકે છે, અને આજે કહી દઉં કે આપણે અત્યારે એમના 3 પ્રયોગો લેવાના છે આજના લેક્ચરમાં, અને વિદ્યુત ફ્લક્સ એક ચોથો મુદ્દો. આ હું ખાલી અહીંયા માત્ર સમજાવીશ. તમારે ટેક્સ્ટ બુકમાંથી આ પ્રયોગ, કારણ કે ડાયરેક્ટ થિયરીમાં પણ પૂછાય છે અને સાવ સિમ્પલ, કદાચ નબળામાં નબળું બાળક હોય તો એમને પણ આવડે લખતા એવા પ્રકારના ક્વેશ્ચન્સ છે. એટલે તમારે નોટ્સની અંદર આ પણ ક્વેશ્ચન્સ લખવાના છે. હવે એના માટે છે હું એટેચમેન્ટમાં જોઈન્ટ કરી દઈશ, ડિસ્ક્રિપ્શનની અંદર છે જોઈન્ટ કરી દઈશ, અને અથવા તમે ટેક્સ્ટ બુકમાંથી છે એમાંથી પણ લખી શકશો. સારું, ફેરેડેનો જે પ્રયોગ છે એમાં પહેલો પ્રયોગ ગૂંચળા અને ગજિયા ચુંબક સાથેનો પ્રયોગ. જો કે એને જે ઐતિહાસિક પ્રયોગ કરેલો ને એની અંદર શું હતું એ તમે કીધું, જે પહેલા જે પ્રયોગ
આ એક નરમ લોખંડની એક રિંગ, બંધ ગાળો, બંધ ગર્ભ, માની લો કે આ એક રિંગ છે. એના ઉપર સામસામે વાયરિંગ, એક બાજુ આ બાજુ આમ વાયરિંગ કર્યું, એને બેટરી સાથે કનેક્શન આપ્યું હતું. આ બાજુ એક બીજું વાયરિંગ કર્યું, એને ગેલ્વેનોમીટર સાથે જોડી દીધું હતું. આ છે ફેરોમેગ્નેટિક કોર, ઉચ્ચ પારગમ્યતા ધરાવતી નરમ લોખંડની રિંગ. શું કરે તો કે આમાંથી જ્યારે આપણે પ્રવાહ, આ કળ રાખી, જ્યારે કળ છે ને ચાલુ કરીએ એટલે શું થાય, આમાંથી પ્રવાહ પસાર થશે, આ સોલેનોઇડની માફક ગૂંચળું વર્તે, સોલેનોઇડની માફક વર્તે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. આની ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે, માની લો પ્રવાહ અહીંથી આમ છે તો આ રીતે આમ, તો ચુંબકીય ક્ષેત્ર આમ હશે. એ આમ ચુંબકીય ક્ષેત્ર જે હશે એ ચુંબકીય ક્ષેત્ર આ નરમ લોખંડની રિંગ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની મહેમાન ગતિ કરે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાને બહાર નહીં જવા દે એટલે પોતાનામાં સાંકળી અને બંધ ગાળા રચાવડાવશે. મોટાભાગની જાય આમ વહી જતી હોય ક્ષેત્ર રેખાઓ આ બાજુથી એને જવા નહીં દે, કારણ કે મોટાભાગની ક્ષેત્ર રેખાઓ પોતાનામાંથી પસાર કરીને બંધ ગાળા રચાવડાવશે. જો અહીંથી આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે તો આ બીજું ગૂંચળું રાખ્યું હતું, એ બીજું ગૂંચળું આપણે કહી શકાય ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યું કહેવાય. અને બીજું ગૂંચળું જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં રાખી અને એને ગેલ્વેનોમીટર સાથે જોડ્યું કહેવાય. તો આ ગેલ્વેનોમીટરનું આવર્તન થવું જોઈએ. પણ એ જ્યારે એક્સપેરિમેન્ટ કર્યો, એમણે આ જ્યારે કળ ચાલુ કરી અને એમને જોયું તો આ ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવતું નહોતું. અને ત્યારે એમનો નિર્ણય આવો આવી ગયો, એટલે મોટા ભાગના વૈજ્ઞાનિકોનો નિર્ણય આવો હતો કે ભાઈ અહીંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું, એ ચુંબકીય ક્ષેત્રમાં બીજું ગૂંચળું રાખ્યું. આમાં ગેલ્વેનોમીટરનું આવર્તન નથી થતું. એનો અર્થ એવો થઈ ગયો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ મળતો નથી, અને રિયલમાં નહોતું મળતું. ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ નહોતો મળતો. પણ એવા છે ને ફેરેડેની એક ઝીણવટપૂર્વક અવલોકન લેવાની ટેવ. પેલા ફેરેડે, પછી બે ભેગા થઈને એક્સપેરિમેન્ટ કર્યા, ફેરેડે અને હેનરીએ. પણ ફેરેડેને પેલી સફળતા મળેલી. એમની શું ઝીણવટપૂર્વક અવલોકન લેવાની ટેવ, તો કે આ જ્યારે કળ જ્યારે ચાલુ કરવામાં આવે, કળ જ્યારે કમ્પ્રેસ કરે ચાલુ કરે એ ક્ષણે, અને કળ જ્યારે બંધ થતી હતી ને એ ક્ષણે કંઈક એવું થતું હતું કે ગેલ્વેનોમીટર જાણે કે સહેજ આમ ઝાટકો મારી અને પાછું આવી જાય. હવે મોટા ભાગના ત્યારે એને ધ્યાન જ ના આપ્યું. ધ્યાન એટલા માટે ના આપ્યું, ગેલ્વેનોમીટર છે ને ખૂબ સંવેદનશીલ સાધન છે. હું તમને કહું, ગેલ્વેનોમીટર આપણે ભણી ગયા છીએ અને ત્યારે ભણતા ત્યારે મેં તમને કીધું હતું ગેલ્વેનોમીટર કદાચ છે ને એનો નાનકડું ડગલું આવું હોય, એમનો હાથમાં તમે આમ પકડીને આમ કરો તો એનો પોઈન્ટ રાઈથી આમ થતો હોય, એટલું સેન્સિટિવ સાધન છે. તો આનો અર્થ કે ભાઈ અહીંયા જ્યારે એને કળ ચાલુ બંધ કરતા ત્યારે કદાચ એવું માની લીધું કે વાઇબ્રેશન કોઈ પ્રકારનું હશે અને પરિણામે આપણે કહી શકાય ગેલ્વેનોમીટર છે કોઈ આવર્તન બતાવતું, એટલે સહેજ આવર્તન બતાવ્યું એના કારણે હશે. પણ ફેરેડે એ બાબતની હાર માની નહોતી, અને પછી એના ધીમે ધીમે જે બાકીના બધા જે પ્રયોગો કર્યા ને એમાંનો આપણે અત્યારે પહેલો પ્રયોગ ગૂંચળા અને ગજિયા ચુંબક સાથેનો પ્રયોગ. એમાં એમણે શું કર્યું તો કે જ્યારે ધ્યાન રાખ્યો, આ એની સુધારેલી બધી આવૃત્તિઓ છે એ છે. માની લ્યો કે આ એક ગૂંચળું કંઈક અમુક આટા ધરાવતું અહીંયા આપણું આ ગૂંચળું છે. આને ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે. અત્યારે ટર્ન્સ કંઈક આવી રીતે આમ છે એવું વિચારીએ. અહીંથી આ જે તાર છે એ તાર અહીંથી આમ છે અને અહીંથી આમ જાય છે, બરાબર? આ રીતે આમ છે. કઈ કન્ડિશન જોજો. આ ગેલ્વેનોમીટર, એક ગજિયો ચુંબક, ફેરેડે જ્યારે આ એક્સપેરિમેન્ટ કર્યો ને, કળ ચાલુ બંધ કરતો હતો ત્યારે એમણે એવું જોયું કે આની અંદર આવર્તન થાય છે ને એના ઉપરથી એવા નિષ્કર્ષ ઉપર આવી ગયો કે કદાચ છે ને આ પ્રયોગમાં કોઈ આ બેટરીનું મહત્વ નથી, કારણ બેટરી આરે લેવા દેવા નથી લાગતું એમ. કારણ કે જો બેટરી સાથે લેવા દેવા હોય તો બેટરીમાંથી જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે આનું આવર્તન થવું જોઈએ. એટલે એને પછીના પ્રયોગો વખતે બેટરી ઉપયોગમાં એવું નથી બેટરી નહોતી લીધી, પણ એમ કહી શકાય કે ભાઈ બહુ બેટરીને કોઈ ખાસ મહત્વ આપેલું નહોતું. એણે જે આ એક એક્સપેરિમેન્ટ, એટલે મેં એક્સપેરિમેન્ટનું હેડિંગ જ એવી રીતે બાંધેલું છે, ગૂંચળા અને ગજિયા ચુંબક સાથેનો ફેરાડેનો પ્રયોગ. ફેરાડે અને હેનરીનો પ્રયોગ ગણો. બે વાક્યમાં પ્રશ્નમાં પણ પૂછી શકે તો આકૃતિ ડ્રો કરી અને તમારે સમજાવવાનો છે. અચ્છા, હવે આમાં જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ આ ગજિયો ચુંબક અને ગજિયો ચુંબક જ્યારે આપણે એકદમ નજીક રાખેલો હોય તો શું થશે, તો કે
ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એટલે કે ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ એ આ ગૂંચળા સાથે સંકળાશે. હું થોડું નજીક આકૃતિ ડ્રો કરું એટલે હજી બીજી આકૃતિ પણ ઇન્ક્લુડ કરી શકાય. પછી માની લો કે ત્યાં આ રાખેલો ગજિયો ચુંબક, આ ગજિયા ચુંબકનો એન ધ્રુવ, આ એસ ધ્રુવ. હવે આપણને ખ્યાલ છે એ પ્રમાણે એન ધ્રુવમાંથી ક્ષેત્રરેખાઓ નીકળતી હોય, આ ક્ષેત્રરેખાઓ આથી આમ નીકળતી હશે અને આથી આમ પછી આમ એસ ધ્રુવની અંદર મોટા બંધગાળા રચી અને એસ ધ્રુવની અંદર એન્ટર થતી હશે. એટલે બાકીના આખા બંધગાળાઓ દર્શાવ્યા નથી. એનો અર્થ એવો નહીં કરતા કે આ ક્ષેત્રરેખાઓ અહીંથી આમ બંધગાળા રચતી નથી, જાય જ છે. બરાબર, અહીંથી આમ જે ક્ષેત્રરેખાઓ છે આ મોટા બંધગાળાઓ રચી અને અહીંથી આમ કહીને આમ પાછી થઈ અને પાછી આમ એન્ટર થતી હશે અને અહીંયા આમ હોય એટલે આમ પણ ક્ષેત્રરેખાઓ હશે જ. તો એમણે શું જોયું? જ્યારે પ્રારંભની અંદર પેલો હમણાં આપણે કર્યો તે એક્સપેરિમેન્ટ કર્યો, એમાં એને ખબર પડી કે બેટરીનું કોઈ મહત્વ નથી એટલે બીજા એક્સપેરિમેન્ટમાં એને જે ગૂંચળું લીધું, એ ગૂંચળાને કેની હારે જોડું? ગેલ્વેનોમીટર સાથે. પર આ ગૂંચળાને કદાચ હું નામ આપું C અથવા C1. આ C1 ગૂંચળું છે. માની લો કે આ ગજિયો ચુંબક છે, ગજિયા ચુંબકને કઈ નામ આપી દો, A B C ગમે નામ આપો એ આપી દો, અથવા C2. આ ગૂંચળું C1 છે, આ કે કોઇલ C1 છે અને અહીંયા આપણે ગજિયો ચુંબક. આ ગજિયા ચુંબકને એકબીજાની નજીક મૂક્યા. નજીક મૂક્યા એટલે શું થયું? તો કે આ ગજિયો ચુંબક ચુંબકીય ક્ષેત્રરેખાઓ ધરાવે એટલે કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ એનામાંથી જે ઉત્પન્ન થયેલી હશે એ ચુંબકીય ક્ષેત્રરેખાઓ આની સાથે સંકળાયેલી હશે એમ કહેવાય. જો આની સાથે ચુંબકીય ક્ષેત્રરેખાઓ સંકળાય છે તો આ ગેલ્વેનોમીટરનું કદાચ આવર્તન, જો ફેરેડેનો પહેલો પ્રયોગ સાચો હોત એટલે પહેલા પ્રયોગની અંદર એ સફળ રહ્યા હોત તો શું થાત? ગેલ્વેનોમીટરનું આવર્તન મળવું જોઈએ. કારણ કે આ ગજિયો ચુંબક બાજુ રાખ્યો, આ ચુંબકીય ક્ષેત્રરેખાઓ ઉત્પન્ન થઈ, ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્રરેખાઓ આની સાથે સંકળાણી, પણ આવર્તન મળ્યું નહોતું. એટલે એમણે શું કર્યું? ત્યાં ઓલી કળ ચાલ બદલે આમાં એણે આવું કર્યું કે જ્યારે આ ગજિયા ચુંબકને આમ નજીક લાવવામાં આવ્યું, હું આ નિષ્કર્ષ કે કઈ લખતું એ વર્ણન તમારે મેં કીધું ટેક્સ્ટ માંથી અથવા હું ડિસ્ક્રિપ્શનમાં એટેચમેન્ટ આપી દઈશ, એ વાંચીને વ્યવસ્થિત રીતે તમારે રીતે લખવાનું છે. આ જ્યારે એન ધ્રુવ ગૂંચળા તરફ રહે તેવી રીતે આની જ્યારે ગતિ આપી ગૂંચળા તરફ તો તરત ગેલ્વેનોમીટરનું આવર્તન એક બાજુ થયું. પણ શરત એટલી કે જ્યારે ગજિયો ચુંબક ગતિમાં હતો ને ત્યારે છે. આની જ્યારે ગતિ થતી હતી એ વખતે આમાં પ્રેરિત EMF મીન્સ કે પ્રવાહ મળતો હતો. જેવો આયા અટકાવી દયો પાછું ગેલ્વેનોમીટર 0. સાવ ભલે નજીક મૂક્યું, સાવ નજીક અટકાવી દયો 0. વળી કદાચ આને દૂર લઈ જાવ તો પણ આવર્તન મળતું હતું, પણ વિરુદ્ધ મળતું હતું. માની લો જ્યારે આપણે આમ નજીક લઈ જઈએ છીએ એન ધ્રુવ જ્યારે નજીક લઈ જઈએ છીએ ત્યારે આ ગેલ્વેનોમીટરનું આવર્તન આ તરફથી આ બાજુ આવર્તન માની લો થાય છે. તો જ્યારે આને દૂર લઈ જતા હતા એન ધ્રુવને તો આવર્તન વિરુદ્ધ બાજુએ થતું. શું કામ એવું થાય છે? કારણ ભણશું. બરાબર, અત્યારે ખાલી આ જે પ્રયોગો એમણે કર્યા હતા એના માટે નિષ્કર્ષની વાત છે. તો જ્યારે નજીક આવતો હતો આવર્તન મળ્યું, દૂર જતો હતો વિરુદ્ધ દિશામાં આવર્તન મળ્યું. અચ્છા, સ્પીડ વધઘટ કરી, સ્પીડ વધારી તો કે મોટું આવર્તન મળતું હતું. ઝડપથી નજીક લઈ આવ્યા વધારે આવર્તન મળ્યું, વધારે પ્રવાહ મળ્યો. ઝડપથી દૂર લઈ ગયા વધારે પ્રવાહ મળ્યો. આને ઉલટાવી નાખ્યો ગજિયા ચુંબકને, એસ ધ્રુવ નજીક રાખ્યો, એન ધ્રુવ ઓલી બાજુ રાખ્યો અને પાછું પ્રયોગ નજીક લઈ આવ્યા, આવર્તન મળ્યું. પણ પેલા વખતે જે મળ્યું હતું એન ધ્રુવ જ્યારે નજીક આવતો ત્યારે આવર્તન માની લો આમ મળતું હતું, તો એસ ધ્રુવ નજીક આવતો ત્યારે આવર્તન એનાથી વિરુદ્ધમાં મળતું હતું. તો આનો ઇનડાયરેક્ટલી અર્થ તો એવો તો થઈ જ ગયો, જો આ ગજિયા ચુંબકની ગતિને કારણે જે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાશે એટલું જ નહીં, સંકળાવાને પરિણામે તો પ્રેરિત EMF અથવા તો આમાં કઈ પ્રવાહ મળતો નથી. પણ જ્યારે એમાં ફેરફાર થયો, એમાં ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે આમાં પ્રેરિત પ્રવાહ કેમ ખબર પડી? તો કે આને જ્યારે નજીક લઈ આવતા હતા આની સાથે ક્ષેત્ર બદલાવ એટલે ઇનડાયરેક્ટલી માર કેવું તેમ કહ્યું કે વિદ્યુત ફ્લક્સ બદલાવ. ક્ષેત્ર બદલાવ એટલે ફ્લક્સ બદલાવ. તો અહીંયા હું કહીશ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા, બરાબર, આની વ્યાખ્યા જો આપણે અહીંયા આપી દઈએ તો વ્યાખ્યા આટલી છે
જ્યારે કોઈ પણ વાહક છે, વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય ત્યારે તેમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. પ્રેરિત ઈએમએફ, અને પ્રેરિત એટલા માટે બોલું છું, ઈએમએફ એટલે શું? આપણે ભણી ગયા છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. એટલે કે આમાં વિદ્યુત ભારો કઈ ગતિમાં આવશે, કઈ દિશામાં, કેવી રીતે, એ બધું ડીપમાં જશું. અત્યારે ખાલી માત્ર પ્રયોગોની મેં કીધું વાત કરીએ છીએ કે એમણે જે એક્સપેરિમેન્ટ કર્યા હતા એ વખતે શું નિષ્કર્ષ આવ્યા હતા એ. તો આપણે પેલી વ્યાખ્યા બોલી જાવ છું એકવાર, કે જ્યારે વાહક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં, અને બ્રેકેટમાં લખો તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે તેમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. હું એક ડિસ્કસ સાથે આ કરી રાખું, આ આપણા પ્રયોગોની સાથે ચર્ચા કરશું, પણ તમને એમ કહી દઉં, ચુંબકીય ફ્લક્સ ટેક્સ્ટ બુક ની અંદર આ ચુંબકીય ફ્લક્સ એક અલગથી ટોપિક તરીકે આપેલો છે, અને એક્ઝેક્ટલી જે આપણે આગલા ચેપ્ટરમાં મેં ચુંબકીય ફ્લક્સ ભણાવી દીધું અને ટેક્સ્ટ બુકમાં તો એની જેમ જ છે, એટલે એ પ્રશ્ન આપણે રિપીટ નહીં કરીએ, પણ છતાં એકવાર ટૂંકમાં આટલું કહી દઉં કે ચુંબકીય ફ્લક્સ ફાઈ એટલે શું, તો કે B ડોટ A. આ સૂત્ર ક્યારે સાચું તમને ખબર છે, બરાબર? પછી આપણે કહીએ કે ભાઈ આ જે ઓકે લખી નાખું, ચાલો. સમાન ચુંબકીય ક્ષેત્ર હોય અને પૃષ્ઠ સમતલ હોય. જો સમાન ચુંબકીય ક્ષેત્ર હોય અને પૃષ્ઠ સમતલ હોય તો. અચ્છા, ચુંબકીય ફ્લક્સ એટલે શું, તો કે કોઈ પણ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તમને પહેલી વ્યાખ્યા એ કીધી હતી. ફ્લક્સ એટલે શું? કોઈ પણ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આ દીવાલ છે તો દીવાલમાંથી હું કહું કેટલી જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે એને દીવાલ સાથે સંકળાયેલું ફ્લક્સ કહેવાય. તો ફ્લક્સ એની પહેલી વ્યાખ્યા કોઈ પણ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ફ્લક્સનું એક સૂત્ર આ, ફ્લક્સ ફાઈ બરાબર BA, B સદિશ ડોટ A સદિશ, અથવા મારે એને કહેવું હોય તો આમ કહેવાય કે મૂલ્યમાં લખીએ તો BA cos થીટા, અને આનો એકમ પણ ખબર છે વેબર, બરાબર? લખી દીધો છે મેં અગાઉ. અને જો એનું વ્યાપક શું આપણે કહીએ ભાઈ આ તો પૃષ્ઠ સમતલ એવું ન હોય અને ક્યાંક અનિયમિત આકાર વાળું હોય તો કે તો ખંડ ધારિત કરવાનું હોય તો ખંડ સાથે ફ્લક્સ લખી અને ફાઇનલ આપણું ફ્લક્સનું સૂત્ર હતું તમને યાદ હશે B ડોટ DA કે DS, DA લખો અથવા DS લખો, તો આપણું કે આ ફ્લક્સનું વ્યાપક સૂત્ર છે. મેં ડાયરેક્ટ આ સૂત્ર લખી નાખ્યું છે. ટેક્સ્ટ બુકમાં શું કર્યું છે, પહેલા ટેક્સ્ટ બુક ની અંદર છે આકૃતિ ડ્રો કરીને તમે પહેલા એક સમતલ પૃષ્ઠ હોય ક્ષેત્રમાં મૂક્યું હોય એની હારે સંકળાયેલ ફ્લક્સ આ ડિસ્કશન કર્યું છે. પછી કોઈ યાદચ્છિક આકાર વાળું પૃષ્ઠ હોય તો એનો એક ખંડ લ્યો, તો ખંડ એટલે એની હારે ડેલ્ટા S લખો પહેલા, એટલે એનું ક્ષેત્રફળ ડેલ્ટા S લખો, એની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર B હોય તો B ડોટ ડેલ્ટા S ઈ ખંડ સાથેનું ફ્લક્સ થશે. પછી બધાનું સંકલન કરો, એટલે કે વ્યાપક રીતે જ્યારે જાઓ, જો એક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે આટલું, જો ચુંબકીય ક્ષેત્ર B હોય અને ખંડનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S હોય તો, બરાબર? કેની વાત કરું, કોઈ આવું યાદચ્છિક પૃષ્ઠ છે, માની લો કે એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં આમ મૂકેલું છે. આ ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે મૂકેલું છે ત્યારે માની લો કે અહીંયા આપણે બંધ પૃષ્ઠ હોય તો પછી ફ્લક્સ 0 થઈ જવાનું છે. આ એક ખંડ ધાર્યો, માની લો કે આ ખંડનો ક્ષેત્રફળ સદિશ આમ છે ડેલ્ટા S, ચુંબકીય ક્ષેત્ર આમ છે B. આનું બંધ નથી કરતો, ચાલો બંધ પૃષ્ઠ ખાલી એમ રાખો. આવું કોઈ એક યાદચ્છિક આકાર વાળું કંઈક પૃષ્ઠ હતું ત્યારે આ એક ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ મળે. પણ હવે જેવું પૃષ્ઠ હોય ગમે એવો આકાર વાળું, આપણે કઈ આવું કોઈ એક આકાર વાળું કંઈક આવા આકાર વાળું પૃષ્ઠ છે, આખું આમ બંધ એમ નહીં, ખાલી આમ થોડોક એક ભાગ ગોળાની સપાટીનો માની લો થોડોક ભાગ, એવું કંઈક પૃષ્ઠ છે. જો એવી કન્ડિશન હોય તો એક ખંડ સાથે ફ્લક્સ મેળવવાનું અને પછી ટોટલ ફ્લક્સ ફાઈ ટોટલ મેળવવું હોય તો અહીંયા ઓલ એટલે બધાનો સરવાળો B ડોટ ડેલ્ટા S, અને જો ખંડ અતિ નાના હોય તો આને આપણે લખ્યું હતું ઇન્ટિગ્રેશન B ડોટ DA, અને એના ઉપરથી આપણે ગાઉસનો નિયમ કીધો હતો કે જો બંધ પૃષ્ઠ હોય તો ટોટલ ફ્લક્સ કેવું થાય 0. મેં એટલા માટે આ વચ્ચે લઈ લીધું કે આયા તમને ડિસ્કશન સમજવામાં વધારે મજા આવશે. ટેક્સ્ટ બુકમાં શું કર્યું છે, ટેક્સ્ટ બુકમાં 3 પ્રયોગો પછી આ ચુંબકીય ફ્લક્સ વાળો ટોપિક છે. અત્યારે હું ખાલી આટલા ઉપર આવી જાય. ચાલો, ચુંબકીય ફ્લક્સ ખબર પડી ગઈ બધાને. કે ચુંબકીય ફ્લક્સ એટલે શું, તો કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું અથવા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બીજી વ્યાખ્યા કયા, ક્ષેત્રનું, ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, ચુંબકીય પ્રેરણનું અથવા ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. તો એ આપણું છે એ ચુંબકીય ફ્લક્સ છે. તમે આ રીતે નહીં લખો ચાલશે, ખાલી આ હાઇલાઇટ કરી લેજો સૂત્રની. બાકી મેં કીધું ટેક્સ્ટ બુક માંથી આખું ક્વેશ્ચન પર તમારે લખવાનું છે. પહેલો પ્રયોગ,
ગુચડા અને ગજિયા ચુંબક સાથેનો આપણો જે પ્રયોગ છે પ્રયોગની અંદર એકવાર ફરીથી જ્યારે એન્ડ્રુ નજીક રાખી નજીક લઈ આવતા ત્યારે શું થયું કે ચુંબકીય ક્ષેત્ર આની સાથે વધ્યું. તો વિચારો જોઈએ કે આ ગુચડાનું ક્ષેત્રફળ તો ફિક્સ છે, તો આ જેમ નજીક આવશે એમ આ ક્ષેત્ર પ્રબળ બનતું જાય. ક્ષેત્ર પ્રબળ બને તો આ સૂત્ર પ્રમાણે b a cos θ એમાં b વધશે, b વધે, ગુચડાનું ક્ષેત્રફળ નથી બદલાતું, ગુચડાનું ક્ષેત્રફળ એઝ ઇટ ઇઝ, પણ b વધશે, b વધે એટલે ફ્લક્સ વધશે. તો પહેલો નિષ્કર્ષ આવો હતો કે જ્યારે ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અથવા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય ત્યારે એમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય અને એ ઘટનાને કહેવાય આપણે કીધું એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હું ફરીથી બોલું છું, વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું? જો શબ્દ સૂચવી જાય છે, શબ્દ આપણે કીધું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. પ્રેરણ થવું એટલે શું છે? તો કે જ્યારે કંઈક પ્રેરણની ઘટના છે, પ્રેરિત થવું આપણે દાખલા તરીકે ભણી ગયા હતા એની અંદર હું તમને કહું તો વિદ્યુત ભારનું પ્રેરણ પહેલું ચેપ્ટર. તો વિદ્યુત ભારના પ્રેરણ વખતે ડિસ્કસ કર્યું તો એ આટલું કે ઓલો સળિયો નજીક લઈ જતા હતા ગોળાની નજીક અને ગોળા ઉપર વિદ્યુત ભાર લઈ આવતા હતા, તો એ પ્રેરણ હતું. આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે કે વિદ્યુત ચુંબકીય, જો ચુંબકની આ તમને ખબર પડી કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બદલાય છે અને એને પરિણામે વિદ્યુત ભારનું પ્રેરણ છે. એટલે ઘટના ઉપર વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા હજી એકવાર રિપીટ કરું છું કે વાહક ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અથવા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ગુચડામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. ટૂંકમાં ચુંબકીય ફ્લક્સ માટે ગુચડામાં પ્રેરિત પ્રવાહ મેળવવા માટે ચુંબકીય ફ્લક્સ નહીં પરંતુ ચુંબકીય ફ્લક્સના ફેરફારો અગત્યના છે. ખાસ સ્ટેટમેન્ટ મગજ યાદ રાખજો. ગુચડામાં પ્રેરિત પ્રવાહ મેળવવા માટે ચુંબકીય ફ્લક્સ નહીં પરંતુ ચુંબકીય ફ્લક્સના ફેરફારો અગત્યના છે. ખાલી ચુંબકીય ફ્લક્સ સંકળાય છે તો પ્રેરિત EMF નથી મળતું, પણ એનો ફેરફાર કઈ રીતે નજીક લઈ આવો, દૂર લઈ જાઓ, ફ્લક્સ બદલાશે. એન ધ્રુવ કે એસ ધ્રુવ ગમે એની નજીક આવે. ટૂંકમાં આ બે વચ્ચેની સાપેક્ષ ગતિને પરિણામે આ કંઈક પ્રેરિત EMF મળે. એટલે બીજી વખત આવું પણ કર્યું કે આ ગજ્યો ચુંબક એમને પકડી રાખ્યો આને ગતિ આપી તોય મળતું. અને સેમ એઝ ઇટ ઇઝ જેવું આ કન્ડિશન વખતે મેં કીધું આને દાખલા તરીકે આપણે સ્થિર રાખ્યું. આ એન ધ્રુવ આમ નજીક આવતો હતો ત્યારે જેવી રીતે મળ્યું આવર્તન એવી રીતે આને સ્થિર રાખીને મેં આને ગતિ આપી તો આવર્તન એવી જ રીતે મળતું. અને જો સ્પીડ વધારવામાં આવે તો પ્રેરિત EMF વધારે મળતું. એક પૂછાયેલો એક આવો ક્વેશ્ચન, પછી આમ તો એના જ્યારે કેલ્ક્યુલેશનનું સમીકરણ આવશે ત્યારે ફરીથી પાછો એકવાર યાદ કરશું, પણ આવું કીધું હતું. હું ક્વેશ્ચન આ રીતે કહું છું. માની લો કે ગુચડું અને ગજિયો ચુંબક આને ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે. જ્યારે આને ગજિયા ચુંબકને v વેગથી ગુચડા તરફ ગતિ આપવામાં આવે ત્યારે આમાં એપ્સાઇલોન જેટલું EMF પ્રેરિત થાય છે. ફરીથી બોલું છું, ગજિયા ચુંબકને v વેગથી ગુચડા તરફ લાવવામાં આવે, આ સ્થિર હતું પહેલા, આને v વેગથી ગતિમાં લાવો ત્યારે આમાં પ્રેરિત EMF એપ્સાઇલોન જેટલું મળતું હતું. જો આને સ્થિર રાખવામાં આવે અને આને v વેગથી ગજિયા ચુંબક તરફ લઈ જાવ તો પણ એપ્સાઇલોન જેટલું જ મળતું હતું. તો પણ એપ્સાઇલોન જેટલું જ પ્રેરિત EMF મળે છે. તો કે તો બંનેને એકબીજા તરફ v જેટલા વેગથી બંનેને એકબીજા તરફ આનો વેગ v આનો વેગ v બંનેને v વેગથી એકબીજાની નજીક લાવવામાં આવે તો પ્રેરિત EMF કેટલું મળશે? સાપેક્ષ ગતિમાં એકને બે ગતિમાં છે પણ હવે એકની સાપેક્ષમાં બીજાનો વેગ કેવો તો કહી દેવાય પહેલા કરતા બમણો થઈ જાય એટલે તરત પ્રેરિત EMF કેટલું આવી જાય 2 એપ્સિલોન. પણ આવું કરીએ તો માની લો કે આપણે કે આ એક ગુચડું છે, આ ગુચડું છે અને આપણે આ ગજિયો ચુંબક છે, આ v વેગથી આમ જાય એની પાછળ આ v વેગથી આમ જાય, આ એક v વેગથી આમ ગતિ કરે છે અને આ v વેગથી આમ ગતિ કરે છે પાછળ,
તો કે બે વચ્ચે ફ્લક્સમાં કોઈ ફેરફાર થાય એવી ગતિ જ નથી. બરાબર, આયા આપણે કહી શકીએ કે આની સાથે જે ફ્લક્સ સંકળાયો આને કારણે એઝ ઇટ ઇઝ એમાં કોઈ ફેરફાર નથી થતો, અને જો ફ્લક્સમાં કોઈ ફેરફાર ન થાય તો પ્રેરિત EMF મળે નહીં. એટલે મેં લખ્યું છે કે ગુચડામાં પ્રેરિત પ્રવાહ મેળવવા માટે ચુંબકીય ફ્લક્સ નહીં પરંતુ ચુંબકીય ફ્લક્સના ફેરફારો અગત્યના છે. તો આ થઈ ગયો આપણો ગજિયા ચુંબક અને ગુચડા સાથેનો ફેરેડે અને હેનરીનો પ્રયોગ. હવે પ્રયોગો કઈ રીતે લખવાનું છે પછી ટેક્સ્ટબુકમાં ખાલી C1 ને C2 ને એવા નામ આપેલા હશે એટલું જ. બાકી આ રીતે કે એન ધ્રુવ નજીક લઈ આવો ત્યારે પ્રવાહ મળતો હતો, એસ ધ્રુવ લઈ આવો તો વિરુદ્ધમાં મળતો હતો, ઝડપ વધારવામાં આવે તો પ્રવાહ વધારે મળતો હતો. આ બધા વર્ણનો છે એની અંદર આપેલા છે. બીજો પ્રયોગ બે ગુચડા સાથેનો પ્રયોગ. બે ગુચડા રેખા જે આપણે ઐતિહાસિક પ્રયોગમાં કરેલો હતો એની જેમ. માની લો કે આ પહેલું ગુચડું, આ ગુચડાને આપણે નામ આપી દઈએ C1, એને ગેલ્વેનોમીટર સાથે જોડી દઈએ છીએ. આ ગેલ્વેનોમીટર, આ C1 ગુચડું. બીજું એક ગુચડું એ નાટાવાળા ગુચડું સમજવું, એને આ બેટરી સાથે જોડેલું છે. આ એક કળ, પણ કળ આપણે જો કે કન્ટિન્યુઅસલી ઓન સ્થિતિની અંદર જ આપણે રાખવાની છે. ઓકે, શું માની લો કે આમાંથી આપણે આ ગુચડામાંથી જે આપણે ગુચડાને બેટરી સાથે જોડેલું છે, એક ગુચડાને બેટરી સાથે જોડ્યું, એક ગુચડાને છે ગેલ્વેનોમીટર સાથે જોડી દીધું. આમાંથી જ્યારે પ્રવાહ વહેતો હોય એટલે માની લો પ્રવાહ આમ વહે છે, બરાબર, આ રીતે જો પ્રવાહ આમ વહેતો હોય ગુચડામાં, આ ગુચડાની વાત કરું છું, તો એને પરિણામે ચુંબકીય ક્ષેત્ર આમ હશે. એ જે ચુંબકીય ક્ષેત્ર હશે એની ચુંબકીય ક્ષેત્ર રેખા આની સાથે સંકળાશે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે આમ બંધ ગાળા રચતી હશે. બધી ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળા, પણ આની ફ્લક્સ આની સાથે સંકળાય છે. પણ પ્રારંભમાં આવર્તન નહોતું મળતું, પણ જ્યારે આવી કન્ડિશન થઈ કે આ જ્યારે આની નજીક લાવવામાં આવ્યું, એકને સ્થિર રાખ્યું, આને નજીક લઈ આવ્યા, તો પ્રેરિત EMF મળ્યું. આને નજીક લઈ આવ્યા, પ્રેરિત EMF મળ્યું. આને દૂર લઈ જઈએ તોય પ્રેરિત EMF મળ્યું, પણ પેલા કરતા ઉલટું, આની જેમ જ. આને દૂર લઈ જતા હતા તો વિરુદ્ધ દિશા, દૂર જાય છે ફ્લક્સ ઘટશે, પરિણામે પ્રવાહ ઘટશે. એમ નહીં, એ ફ્લક્સ ઉપર આધારિત છે જ નહીં. પ્રેરિત EMF મેળવવા માટે જવાબદાર પ્રેરિત પ્રવાહ મળે એના માટે આ શું છે તો કે ચુંબકીય ફ્લક્સ અગત્યનું નથી, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર. મીન્સ કે તમે ઝડપથી કેટલી ઝડપથી ફ્લક્સ બદલો છો. ફ્લક્સ છે એકાએક ફ્લક્સ વધારી દો છો, એકાએક ફ્લક્સ ઘટાડી દો છો, કેટલી ઝડપથી, મહત્તમ છે એમાંથી એકાએક શૂન્ય કરો છો, તો એ કેટલી ઝડપથી કરો છો ફ્લક્સ, એ અગત્યનું છે. અને એને પરિણામે આપણે કહી શકાય કે ભાઈ જ્યારે આને ગતિ આપવામાં આવી મળ્યું. પણ બીજા કિસ્સામાં આવું આને સ્થિર, આ C2 ગુચડાને સ્થિર રાખી, આ C2 ને સ્થિર રાખી અને C1 ને ગતિ આપી તોય મળ્યું પ્રેરિત EMF. પણ પહેલા કિસ્સામાં જ્યારે આપણે કહી શકીએ આને મેં સ્થિર રાખ્યું અને આને જ્યારે હું આમ ગતિ આપું છું તો ત્યારે શું મળ્યું, જ્યારે આમ આવતું તો આ ગુચડાને મળતું તો એની જેમ મળ્યું. અચ્છા, બે ગુચડાને કદાચ સાપેક્ષ ગતિ કરાવડાવી, આવી રીતે આમ ગતિ કરાવડાવી, C1 અને C2 બંનેને સાપેક્ષ ગતિ કરાવડાવી, પ્રેરિત EMF મળે કે નહીં, તો કે શું મળે. હવે ખાલી મને વિચાર કરે કે આવા પ્રશ્નો છે, લોજિકલી આવા ક્વેશ્ચન તમને પૂછી શકે. તમારે ખાલી આટલું ધ્યાન રાખવાનું છે, આમાં ક્યારે પ્રેરિત વર્ણન તમને આરામથી આવડશે. અને મેં કીધું કે આમાં C1 ને C2 કે ભાઈ સાપેક્ષ ગતિ કરાવડાવો છો, તો આમાં માની લો પહેલા નજીક આવ્યા તો પ્રવાહ એક તરફ મળ્યો તો દૂર લઈ જાય, પ્રવાહ વિરુદ્ધ તરફ. વળી કહેવાનું જો સ્પીડ વધારવામાં આવે તો પહેલા કરતા પ્રવાહના મૂલ્યો વધારે મળતા હતા, એટલે કે પ્રેરિત EMF જાજુ મળતું હતું. અને એને સ્થિર રાખીને બીજાને ગતિ આપવામાં આવે તો પણ એ જ પ્રકારે પ્રવાહનું પુનરાવર્તન થતું હતું, મીન્સ કે પ્રવાહો મળતા હતા. પણ હવે હું તમને એ કહું છું કે ભાઈ આ બે વચ્ચે હું જુદી જુદી ગતિ, માની લો કે આપણા માટે આ એક ગુચડું છે, આ બીજું ગુચડું છે. આ ગુચડાની કન્ડિશન હતી, આ વર્તુળાકાર બંને ગુચડાઓ છે. આવી રીતે આમ ગતિ આપીએ તો પ્રેરિત EMF મળે કે નહીં. મારે આ ગુચડું એનું ફિક્સ છે, આ ગુચડાને હું આમ રોટેશન આપું, ભ્રમણ, બરાબર. આ ગુચડાને જ્યારે આપણે આમ ભ્રમણ આપીએ છીએ તો પ્રેરિત EMF મળશે કે કેમ. તમારે ખાલી એક જ જોવાનું, પ્રેરિત EMF તો જ મળે કે જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો.
બરાબર. ચુંબકીય ફ્લક્સમાં કઈ કઈ રીતે ફેરફાર થાય? તો આ b a cos થીટા. થીટા એટલે જો b અને a વચ્ચેનો એંગલ બદલાય. થીટા એ કેના વચ્ચેનો કોણ છે? b અને a વચ્ચેનો. a એટલે ક્ષેત્રફળ, ગુચડાનું ક્ષેત્રફળ કોઈક રીતે બદલાય. એવું બની શકે કદાચ આ જે ગુચડું છે એ કઈ કદાચ નાના મોટું આપણે કરીએ અથવા થવા માટે માની લો. જો ગુચડું નાના મોટું થાય કે એવી કોઈ કન્ડિશન હોય તો થઈ શકશે. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો થશે. અચ્છા, આ ગુચડું આપણે કહીએ કે આ ગુચડાને આપણે જે મૂક્યું છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું કહેવાય કે અનિયમિત? તો અનિયમિતમાં, કારણ કે ક્ષેત્ર બદલાતું જાય છે, ઘટતું જાય છે. તો જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગુચડાને તમે ગતિ આપો, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગુચડાને ગતિ આપો, મળ્યું કે નહીં પ્રેરિત EMF? તો કે મળશે. અચ્છા, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગુચડાને ભ્રમણ આપીએ તો કે તો ભ્રમણ કેમ આપો છો ને એ અગત્યનું છે. જો ગુચડાને હું આમ ભ્રમણ આપું છું તો નહીં, તો પ્રેરિત EMF નહીં મળે, કારણ કે તો ફ્લક્સ જેટલી ક્ષેત્ર રેખાઓ આટલામાંથી પસાર થાય છે ઈ જ છે. પણ માની લો કે ઈ જ ગુચડાને હું આમ ભ્રમણ આપું છું, આ ગુચડાને આમ ભ્રમણ આપું, જોવું જોઈએ આ રીતે આમ હોય ફ્લક્સ મહત્તમ હોય, કારણ કે મોટા ભાગની ક્ષેત્ર રેખાઓમાંથી નીકળશે. પણ આ ગુચડું આથી આમ થશે, આમ, હવે ફ્લક્સ 0 થઈ ગયું. વળી આથી આમ ભ્રમણ આપો, ફ્લક્સ બદલાશે. તો કઈ રીતે, શું ઘટના કેવી રીતે છે? ખાસ ભ્રમણ આપો, સાપેક્ષ ગતિ કરાવડાવો, અને કદાચ સાપેક્ષ ગતિ ન હોય તો પણ પ્રેરિત EMF મળી શકે. સાપેક્ષ ગતિ હોવી જરૂરી નથી. મેં કીધું બે ગુચડાની સાપેક્ષ ગતિ, ગજિયા ચુંબકીયના વચ્ચેની સાપેક્ષ ગતિ એમ જ નહીં, પણ બે ગુચડાના એક્સપેરિમેન્ટની અંદર તો હું તમને એમ કહું કે આયા દાખલા તરીકે હું એક કર્વ, ત્રીજો પ્રયોગ જે છે એ આનો છે, બરાબર? એ ત્રીજા પ્રયોગની આકૃતિ, એટલે હું આયા ડ્રો નથી કરવાનો. ત્રીજો પ્રયોગ, ત્રીજા પ્રયોગની આકૃતિ એટલે આને આ છે, પણ આમાં એક કર્વ મૂકી દઈએ અને આ કર્વને ચાલુ બંધ કરીએ. કર્વ જ્યારે ચાલુ કરવામાં આવે, જ્યારે કર્વ ચાલુ કરશું ફ્લક્સ વધશે. શૂન્યમાંથી એકાએક ફ્લક્સ મહત્તમ થયું, તરત કિલોમીટરનું આવર્તન થશે. જેવું આપણે કહીએ કે કળ ખોલી નાખવામાં આવે, કળ ખોલી નાખો એટલે આમાં પ્રવાહ શૂન્ય થયો, પ્રવાહ શૂન્ય એટલે એકાએક ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જશે. તો અહીંયા મહત્તમમાંથી ફ્લક્સ 0 થશે, અને જેવું મહત્તમમાંથી 0 થશે તોય પ્રેરિત EMF મળે. એટલે જો બે ગુચડાનો પ્રયોગ હોય તો બે ગુચડામાં આપણે કહી શકીએ ભાઈ પ્રેરિત EMF ની ઘટના માટે એક ગુચડાને બેટરી સાથે જોડ્યું, બીજા ગુચડાને છે ગેલ્વેનોમીટર સાથે જોડ્યું, તો આ બંને વચ્ચે સાપેક્ષ ગતિ હોવી જરૂરી નથી. કદાચ સાપેક્ષ ગતિ ન હોય પણ જો કોઈક રીતે ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય તો ગુચડામાં પ્રેરિત EMF મળશે. અને હમણાં મેં કીધું એ પ્રમાણે કે ફ્લક્સમાં કેટલી રીતે ફેરફારો કરી શકો છો, હું રિપીટ કરી જાઉં છું. B એટલે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર બદલીને, તો આ ચુંબકીય ક્ષેત્ર બદલું જ કહેવાય. દાખલા તરીકે આમાં આપણે ગુચડું છે, ગુચડા સાથે સંકળાઈને ગતિ આપો છો, ચુંબકીય ક્ષેત્ર બદલાણું કહેવાય. આને સ્થિર રાખીને આને, તો ચુંબકીય ક્ષેત્ર જ બદલાણું કહેવાય. એ ક્ષેત્રફળ, ગુચડાનું ક્ષેત્રફળ બદલાય, કારણ કે તોય ફ્લક્સ બદલાશે. જો ગુચડું કદાચ માની લો નાના મોટું થાય છે એવી કોઈ કન્ડિશન છે તો, અને ત્રીજું B અને A વચ્ચેનો કોણ થીટા બદલીને, એમાં પ્રેરિત EMF મેળવી શકાય છે. ટૂંકમાં ગતિ હોવી જરૂરી નથી, પણ જે કોઈ ગતિ હોય અથવા જે કોઈ પરિસ્થિતિ હોય એમાં જો વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે. સારું, અત્યારે અહીંયા અટકાવશું. તમારું હોમવર્ક ની અંદર આટલું કરવાનું છે. 3 પ્રયોગો, બરાબર? 3 પ્રશ્ન તરીકે હું પ્રશ્ન આપીશ તમને એના આન્સર સાથે. એમાંથી તમે તમારી રીતે વ્યવસ્થિત રીતે લખાણ કરવું હોય તો એ છૂટ, એઝ ઇટ ઇઝ એમને લખો તો પણ લખવાના છે 3 ક્વેશ્ચન, પ્લસમાં એક ચુંબકીય ફ્લક્સ વાળો ક્વેશ્ચન જે ટેક્સ્ટ બુક બેઝ, બરાબર? અત્યારે અહીંયા અટકાવીએ છીએ.